નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર આપણી પાસે એવી રૂપિયાની નોટો હોય છે કે જેને બેંક પણ સ્વીકારતો નથી. હવે આવા સમયે આપ શું કરશો? તો દર્શક મિત્રો, બેંક ફાટેલી કે ગંદી નોટ જો લેવાની ના પાડે તો શું કરશો? તમે બેંકની ફરિયાદ ક્યાં કરશો? તો રોજિંદા વ્યવહારમાં ફાટેલી કે ગંદી નોટો આવવી સામાન્ય બાબત છે. હવે આવી નોટો દુકાનદાર સ્વીકારે તો ના પાડે, પરંતુ આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી કે નુકસાન વેઠવાની પણ જરૂર નથી. તમે કોઈ પણ બેંકમાં જઈને આ નોટોને બદલી શકો છો. પરંતુ હવે પ્રશ્ન એ છે કે જો બેંક જ તમને આ નોટો લેવાની ના પાડશે તો શું કરશો? તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્પષ્ટ માર્ગદર્શિકાઓ છે કે કોઈ પણ બેંકની શાખામાં જઈ તમે તમારી ગંદી કે ફાટેલી નોટો બદલીને નવી નોટ મેળવી શકો. રિઝર્વ બેંકનો નોટ રિફંડ રૂલ્સ 2009 અને સુધરેલા 2018 હેઠળ ગંદી, ખામીયુક્ત, કટફાટ થયેલી કરન્સીની નોટો બદલવાનો અધિકાર સામાન્ય નાગરિકોને અપાયો છે. હવે આ નોટ બદલવાની સુવિધા ફક્ત એક બેંક સુધી જ મર્યાદિત નથી. જ્યાં તમારું ખાતું હોય, તમે તમારી નજીકની કોઈ પણ વ્યાપારી બેંકની શાખામાં કાઉન્ટર પર જઈ કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર તમારી જૂની અને ફાટેલી નોટોને બદલાવી શકો. હવે જો આવી નોટ એવી હોય કે જે વધારે પડતા ઉપયોગને કારણે ગંદી અથવા હળવી ફાટેલી હોય, એના 2 ટુકડા થઈ ગયા હોય અથવા એક ટુકડો ગાયબ હોય, પ્રિન્ટિંગની કોઈ ટેકનિકલ ખામી હોય, તો પણ તમે બદલાવી શકો છો. કેટલીક બેંક શાખા ગ્રાહકોની ગંદી કે ફાટેલી નોટો બદલવાનો ઇનકાર કરે છે. હવે આવામાં શું કરશો? જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, કોઈ બેંક અધિકારી તમારી સાથે આવું વર્તન કરે છે, તો તમે ફરિયાદ કરી શકો છો. તો હવે એના માટે શું કરવાનું? તો સૌથી પહેલાં બેંકના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરવો. બેંકના ફરિયાદ રજિસ્ટરમાં તમારી સમસ્યા નોંધાવો. આંતરિક ફરિયાદ નિવારણ સિસ્ટમ પાસે તમારી ફરિયાદ કાર્યવાહી કરવા માટે 30 દિવસનો સમય હોય છે. હવે જો તમારી ફરિયાદ નોંધાવ્યા 1 મહિના અંદર બેંક સમસ્યાનો ઉકેલ ન આવે, બેંકના જવાબથી તમે સંતુષ્ટ ન હો, તો તમે આરબીઆઈના બેન્કિંગ લોકપાલને પણ ફરિયાદ કરી શકો. હવે આ બેન્કિંગ આરબીઆઈ લોકપાલ પાસે જો ફરિયાદ કરવી હોય તો તે પણ સરળ છે. ઓનલાઈન અથવા તમે ફોન દ્વારા કરી શકો, જેમાં આરબીઆઈના CMS પોર્ટલ cms.rbi.organization.in પર જઈ ફરિયાદ કરી દો. આ સિવાય તમે આરબીઆઈની હેલ્પલાઇન 14448 પર કોલ કરી શકો. એ યાદ રાખો કે કરન્સી નોટ દેશની સંપત્તિ છે, તેને કાયદેસર રીતે બદલવાનો અધિકાર તમને કાયદા દ્વારા જ અપાયો છે. બીજી વાર જો કોઈ ગંદી કે ફાટેલી નોટ મળે તો તેને ફેંકી દો અથવા ઓછા ભાવમાં નોટ બદલાવા પાસે જઈને બદલવાની જગ્યા પર નજીકની કોઈ પણ બેંક શાખામાં જઈ જરૂરથી બદલાવી લો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.